Good morning, friends. Standard 12, Unit 3, Read 1. Manage your stress. મેનેજ એટલે નિયંત્રિત કરવું, સ્ટ્રેસ એટલે તણાવ અથવા ટેન્શન, તમે જેને ટેન્શન કહો છો તે. આપણું આજનું જીવન એ ખૂબ જ દોડધામ ભર્યું છે અને દરેક વ્યક્તિ જાણે અજાણે ટેન્શનમાં ફરતી હોય, તણાવનો અનુભવ કરતી હોય એવી રીતે જીવે છે. આ તણાવ એને નિયંત્રણ કરવું, એને કંટ્રોલ કરવું એ ખૂબ જ જરૂરી બની ગયું છે. આ લેસનમાં સરસ મજાનું સમજાવ્યું છે કે આપણું મન, લાગણીઓ, શરીર એકબીજા સાથે એવા સરસ રીતે જોડાયેલા છે, ગાઢ રીતે સંકળાયેલા છે. આપણું મન, જેને તમે મગજ કહી શકો, એ તાર્કિક રીતે વિચારે છે અને લાગણીઓ એ મનનો અડધો ભાગ છે. સરસ મજાનું સમજાવ્યું છે શું કરીને તમે તણાવને, ટેન્શનને, સ્ટ્રેસને ઘટાડી શકો તે લેસનમાં સમજાવેલું છે. ચાલો આપણે જોઈએ. સાથે સાથે સ્પેલિંગને જોતા જજો, લખતા જજો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે પરીક્ષામાં કોમ્પ્રિહેન્શનમાં ફકરો પૂછાશે તો પેરેગ્રાફને બરાબર સમજો, ના સમજાય તો પૂછજો. જોઈએ. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. માઇન્ડ એટલે મન, ઇમોશન્સ લાગણીઓ, બોડી શરીર આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એટલે અંદરો અંદર લિંક થયેલા છે, જોડાયેલા છે, અંદરો અંદર જોડાયેલા છે. કેવી રીતે? ક્લોઝલી એટલે ગાઢ રીતે જોડાયેલા છે. ફરીથી, મન, લાગણીઓ અને શરીર એ અંદરો અંદર ગાઢ રીતે જોડાયેલા છે. આપણું મન, જેનાથી આપણે વિચારીએ છીએ, લાગણીઓ એ મન અને શરીરનું જે હાવભાવ છે તે, અને આપણું શરીર એ એકબીજા સાથે ઇન્ટરલિંક થયેલા છે એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા એક સાથે કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્યુશનો અર્થ થાય ઓળખવું, અલગ પાડવું, તારવવું એવો અર્થ થાય. It helps you distinguish them more clearly if you try to understand them separately, અલગ રીતે, understand સમજવું. જો તમે તેઓને એટલે કોને? માઇન્ડ, ઇમોશન્સ અને બોડીને સેપરેટલી સમજશો, માઇન્ડ, ઇમોશન અને બોડીને સેપરેટલી સમજશો તો તમે તેને વધુ ક્લિયરલી ડિસ્ટિંગ્યુશ કરી શકશો. એટલે અલગ પાડી શકશો, તારવી શકશો, સમજી શકશો. જો તમે તેને સેપરેટલી સમજશો તો તેને તમે વધારે સારી રીતે સમજી શકશો. કોને? માઇન્ડ, બોડી અને ઇમોશન્સને. યોર મેન્ટલ કેપેસિટી, માનસિક કેપેસિટી, ક્ષમતા, તમારી માનસિક ક્ષમતાઓ શું છે? આર યોર એબિલિટી, એ તમારી એ ક્ષમતાઓ છે જેના વડે તમે ટુ કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતીને અંદર લઈ શકો છો, સ્વીકારી શકો છો, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી અને જૂની માહિતીને તમે યાદ કરી શકો છો, એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને તાર્કિક રીતે તમે વિચારી શકો એવી સ્થિતિમાં રહી શકો છો. શેના વડે? તમારી મેન્ટલ કેપેસિટી વડે. જો તમને પ્રશ્ન પૂછાય વોટ કેન યુ ડૂ વિથ યોર મેન્ટલ કેપેસિટી, તો તમારી મેન્ટલ કેપેસિટી વડે તમે શું કરી શકો? તો તમારી મેન્ટલ કેપેસિટી એ તમારી એવી એબિલિટી છે જેના વડે તમે કોન્સન્ટ્રેટ કરી શકો, ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી લઈ શકો, રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી જૂની માહિતીને યાદ કરી શકો, ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને તાર્કિક રીતે વિચારી શકો. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. તમારે તમારી મેન્ટલ કેપેસિટીની જરૂર ક્યારે પડે? તો યુ નીડ એટલે જરૂર, યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતાઓની જરૂર પડે છે. ક્યારે? ઇન ઓર્ડર ટુ સ્ટડી, ઇન ઓર્ડર ટુ, ના હેતુથી, ભણવાના હેતુથી, ભણવા માટે, ટુ વર્ક, કામ કરવા માટે, ટુ ઇમ્પોઝ એટલે ભારપૂર્વક લાદી દેવું,
એને ટુ કમ્પેલ અથવા એમ્ફોર્સ કહી શકો. EMFORCE, ફોર્સ કરવો તે. એમ્ફોર્સ અ કન્સ્ટ્રક્ટિવ, રચનાત્મક એન્ડ વર્કેબલ ઓર્ડર, કામ કરી શકાય તેવી રચનાત્મક પ્રવૃત્તિઓને લાદવા માટે. ઓન યોર લાઈફ, તમારા જીવનમાં કામ કરી શકાય તેવી રચનાત્મક પ્રવૃત્તિઓને લાદવા માટે, કામ કરવા માટે, અભ્યાસ માટે. અને એન્ડ ટુ મેક રેશનલ એટલે વૈચારિક, વિવેક બુદ્ધિપૂર્વકનો નિર્ણય. રેશનલને તમે તર્કયુક્ત અથવા વિચારપૂર્વકનું એવું કહી શકો. રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, આપણા રોજિંદા જીવનના વૈચારિક ડિસિઝન લેવામાં તમારી મેન્ટલ કેપેસિટી તમને ઉપયોગી થાય છે. તમારા રોજિંદા જીવનના વૈચારિક ડિસિઝન લેવામાં મેન્ટલ કેપેસિટી ઉપયોગી થાય છે. કેવી રીતે? ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે જોઈએ તો, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક, તમારા કામની જગ્યાએ જવા માટે તમારી પાસે ચોઇસ છે, પસંદગી છે. વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, કે પછી કાર લઈને જવું કે ચાલતા જવું, એવી પસંદગી છે. તમારું લોજિકલ, રેશનલ પાવર, તમારું વૈચારિક પાવર શું છે એ દર્શાવે છે કે તમારે કામની જગ્યાએ જવા માટે બે ચોઇસ છે. તમે કાં તો ચાલતા જાઓ કાં તો કાર લઈને જાઓ. ધ ફેક્ટ, હકીકત એ છે ધેટ ઇટ વોઝ રેઇનિંગ, હકીકત એ છે કે વરસાદ પડી રહ્યો છે. રેઇનિંગ હાર્ડ એન્ડ યુ હેડ કોલ્ડ, તમને શરદી પણ છે, ભારે વરસાદ પડી રહ્યો છે. એન્ડ હેડ અ કોલ્ડ વુડ લીડ યુ ટુ ધ ડિસિઝન, અને તમને શરદી છે એ એવા ડિસિઝન તરફ તમને લીડ કરે છે, દોરી જાય છે. ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, કે તમારા માટે કાર લઈને જવું એ વધારે સારું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તમે જે નિર્ણય લીધો એ તમારો રેશનલ ડિસિઝન કહેવાય. અને એ મેન્ટલ એબિલિટીનો એક ભાગ છે, તમારી માનસિક ક્ષમતાઓનો એક ભાગ છે. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન, અને તે રેશનલ વૈચારિક ડિસિઝન, નિર્ણય કહેવાય. બેઝડ ઓન કરંટ સર્કમસ્ટન્સીસ, કરંટ એટલે હાલની, સર્કમસ્ટન્સીસ એટલે સંજોગો, હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને લીધેલું એ રેશનલ ડિસિઝન છે. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ, તમારું માઇન્ડ એ તમારું કેવું છે? રેશનલ, વૈચારિક, લોજિકલ એટલે તાર્કિક ભાગ છે, તમારો તાર્કિક અને વૈચારિક ભાગ છે. ધેટ હેલ્પ્સ યુ ટુ ટેક, કે જે તમને મદદ કરે છે. ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, તે તમને અતિ ભાવનાશીલ, ઇમોશનલ ભાવનાત્મક, અનઇમોશનલ એટલે વધારે પડતું ભાવનાત્મક, ચોઇસ કરતાં અટકાવે છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ, સ્ટોર એટલે સંગ્રહ કરો, રિટ્રાઈવ એટલે પુનઃ પ્રાપ્ત કરવું. પુનઃ પ્રાપ્ત કરવું એટલે તમે કોઈ વસ્તુ વાંચેલી હોય અને બીજા દિવસે તમે પ્રયત્નથી યાદ કરી શકો અને તમે રિટ્રાઈવ કર્યું એવું કહી શકાય. ઇન્ફોર્મેશન, માહિતીને સ્ટોર કરવા, રિટ્રાઈવ કરવા, પુનઃ પ્રાપ્ત કરવા માટે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, તેને ઓર્ડર એટલે વ્યવસ્થિત કરવા માટે, કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવા માટે તમે તમારા માઇન્ડના લોજિકલ અને રેશનલ પાર્ટનો ઉપયોગ કરી શકો. એટલે તમારું માઇન્ડ એ એવું રેશનલ, વૈચારિક અને એવું લોજિકલ, તાર્કિક છે જે તમને અનઇમોશનલ ચોઇસીસ કરતાં રોકે છે, સ્ટોર એન્ડ રિટ્રાઈવ કરે છે, માહિતીને સ્ટોર કરે છે, પુનઃપ્રાપ્ત કરે છે, એને ઓર્ડર કરે છે, વ્યવસ્થિત કરે છે અને કેલ્ક્યુલેટ કરે છે. ઇટ ઇઝ અ કાઉન્ટર પાર્ટ ઓફ ધ ઇમોશન્સ, આ તમારું રેશનલ, તમારું જે માઇન્ડ છે એ તમારું ઇમોશન એટલે લાગણીઓ, ભાવનાઓનો કાઉન્ટર પાર્ટ છે. કાઉન્ટર પાર્ટ એટલે બહુ સાદી ભાષામાં બોલીએ તો અડધિયું, અને શુદ્ધ ગુજરાતીમાં પ્રતિરૂપ. આ પ્રતિરૂપમાં નહીં સમજાય, પણ તમે બેંકમાં પૈસા ભરવા ગયા હોય અને એક સ્લીપ તમે ભરી અને આપો છો, તો પેલા બેંકના ક્લર્ક સિક્કો મારીને અડધો પાર્ટ તમને આપે છે પાછો. અડધો પાર્ટ એ લઈ લે છે, અડધો પાછો આપે છે. અડધા પાર્ટને કાઉન્ટર પાર્ટ કહેવાય. એટલે
તમારું માઇન્ડ એ તમારું ઇમોશનનું કાઉન્ટર પાર્ટ એટલે અડદિયું છે એવું કહી શકાય. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન A good example of interaction between mind and emotion is exam nervous. Good example between mind and emotion. માઇન્ડ એટલે મન, ઇમોશન એટલે લાગણીઓ વચ્ચેના ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શન એટલે ક્રિયા પ્રતિક્રિયા. ક્રિયા પ્રતિક્રિયા. એક્શન ઇન્ટરેક્શન એટલે ક્રિયા અને પ્રતિક્રિયા. તમારા માઇન્ડ અને ઇમોશન વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાનું બેસ્ટ એક્ઝામ્પલ શું છે? એક્ઝામ નર્વસ. એક્ઝામમાં નર્વસ ચિંતા થાય તે. એક્ઝામની ચિંતા એ તમારા માઇન્ડ અને ઇમોશનની વચ્ચેના ઇન્ટરેક્શનનું બેસ્ટ એક્ઝામ્પલ છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. યુ નો યોર સ્ટફ. તમારી મેન્ટલ કેપેસિટી એ રિટેઇન કરે છે, પરત આપે છે. વોટ યુ હેવ રિવાઇઝડ તે તમે જેનું પુનરાવર્તન કર્યું છે, તમે જેનું રિવિઝન કર્યું છે. યુ નો યોર સ્ટફ. તમારે જે લખવાનું છે, તમે જે પુનરાવર્તન કર્યું છે તે તમારી મેન્ટલ કેપેસિટી તમને રિટેન કરે છે. પરીક્ષામાં જનરલી આવું થાય છે. તમે જે રિવાઇઝ કરેલું હોય, તમારે જે લખવાનું હોય છે તે પરીક્ષા ખંડમાં તમારી મેન્ટલ કેપેસિટી એટલે તમારું મગજ તમને રિટેન કરે છે, એટલે વાંચેલું યાદ અપાવે છે. અહીંયા શું થાય છે? બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ. પણ તમે જ્યારે એક્ઝામ રૂમમાં પ્રવેશો છો અને ઇમોશનલ થઈ જાઓ છો, લાગણી સભર થઈ જાઓ છો, ભાવનાત્મક થઈ જાઓ છો, બાય એક્સપેક્ટ અપેક્ષા રાખીને, એવું ધારીને, શું ધારીને? ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેઇલર. ઇમેજિન એટલે કલ્પના કરી, ફેઇલર નિષ્ફળતાની કલ્પના કરીને અને આગામી મુશ્કેલીઓનો ખાલી વિચાર કરીને તમે લાગણીશીલ થઈ જાઓ છો. વાક્ય લાંબુ છે, ફરીથી સમજો. તમારી મેન્ટલ કેપેસિટી એ તમે જે રિવિઝન કર્યું છે, તમે જે લખવાના છો એ પરીક્ષામાં રિટેન કરાવે છે, યાદ કરાવે છે. પણ જ્યારે તમે કોઈક વાર પરીક્ષા ખંડમાં પ્રવેશો છો અને એવું વિચારીને, એવી ધારણા કરીને, મુશ્કેલી આવશે, નિષ્ફળતા મળશે એવી ધારણા કરીને ઇમોશનલ થઈ જાઓ છો, ત્યારે ઓલ ઓફ અ સડન એટલે અચાનક, એકાએક, ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, ખૂબ જ સરસ રીતે સાચવેલી માહિતી, મગજમાં ખૂબ જ સરસ રીતે સાચવેલી માહિતી ઇઝ નો લોંગર અવેલેબલ, યાદ આવતી નથી, પ્રાપ્ય હોતી નથી. તમને પણ ઘણીવાર આવું થયું હશે. ટેન્શનમાં આવો એટલે વાંચેલું ભૂલી જવાય છે, એવું ક્યારેક બોલતા હશો તો એમાં તમારી ઇમોશન્સ એ તમારા માઇન્ડને આડે આવે છે, એ બાધારૂપ બને છે. યોર ઇમોશન્સ, તમારી લાગણીઓ, તમારી ભાવનાઓ હેવ બેર એટલે વિઘ્નરૂપ બનવું. ઓબ્સ્ટેકલ બીજો શબ્દ છે, ઓબ્સ્ટેકલ. ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારું ઇમોશન એ તમારી આંતરિક રીતે સ્ટોર થયેલી માહિતીમાં બેર કરે છે, વિઘ્નરૂપ બને છે. તમને યાદ તો હતું જ બધું અને યાદ જ છે, પણ તમે નેગેટિવ વિચાર, કયો નેગેટિવ વિચાર? એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, મુશ્કેલી આવશે, ફેઇલર થશે, નિષ્ફળતા મળશે, એવી ઇમોશનમાં આવી જાઓ છો અને એ ઇમોશન એ બેર કરે છે, વિઘ્ન કરે છે અંદર સ્ટોર કરેલી માહિતીને. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? આવું થાય છે ત્યારે તમે રિએક્ટિંગ, પ્રતિભાવ, નીચેનામાંથી કોઈ પ્રતિભાવ ક્યારેય આપો છો? શું પ્રતિભાવ છે? યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. કોઈ બાબત પર તમે કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. ફ્રિકવન્ટલી એટલે વારંવાર. તમારી મેમરી, તમારી સ્મૃતિ, તમારી યાદશક્તિ તમને ઘણીવાર લેટ ડાઉન કરે છે, પાછા પાડે છે,
દગો દે છે, અસફળ બનાવે છે. તમારી મેમરી તમને અસફળ બનાવે છે. જ્યારે કામ હોય ત્યારે, ઉપયોગમાં હોય ત્યારે કામ લાગતી નથી. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ યુ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. તમારા મનમાં જુદી જુદી ઘણી વસ્તુ છે, પણ તમે કોઈ ક્લિયર વિચાર ગ્રાસ્પ કરી શકતા નથી, મેળવી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. આજકાલના દિવસોમાં તમે ઘણી વખત અનડિસાઇડેડ રહો છો, નિર્ણય ન લઈ શકો તેવા રહો છો, અને એ તમારા માટે અનટિપિકલ છે. એ તમારા સ્વભાવથી બિલકુલ વિપરીત છે. તમે એવા ટિપિકલ નથી કે નિર્ણય લઈ શકો, પણ અત્યારે અનટિપિકલ થઈ ગયું. તમે નિર્ણય લઈ ન શકો એવી સ્થિતિમાં હો છો. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. પહેલાં તમે જે કામ ક્વિકલી ખૂબ જ ઝડપથી કમ્પ્લીટ કરતા હતા, તે કામ કરવામાં તમને ઘણો સમય લાગે છે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણી બધી વસ્તુઓ શરૂ કરો છો, પણ એકેય પૂરી થતી નથી. ઇફ યસ, જો હા હોય તો ઇટ ગીવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. ઉપર જે લક્ષણો બતાવ્યા એમાંથી કોઈ પણ સાઇન હોય તો એવું સમજવું કે તમે મેન્ટલ સ્ટ્રેસના શિકાર છો. તમારામાં મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવ છે. The better you deal with stress, the less your mental capacity will be affected. આ સ્ટ્રેસ સાથે તમે જેટલું વધારે સારી રીતે ડીલિંગ કરશો, વ્યવહાર કરશો, the less your mental capacity will be affected. એટલી તમારી મેન્ટલ કેપેસિટી ઓછી અસર પામશે. અફેક્ટ એટલે અસર પામવું, ઇફેક્ટનું વર્બ છે. ઇફેક્ટ નાઉન છે, એનું વર્બ છે અફેક્ટ. તમે આ મેન્ટલ સ્ટ્રેસને જેટલું સારી રીતે કંટ્રોલ કરશો, તમારી મેન્ટલ કેપેસિટી એટલી જ ઓછી અસર પામશે. ધ ફોલોવિંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. નીચે થોડીક એક્સરસાઇઝ આપેલી છે. ફોલોવિંગ એક્સરસાઇઝ એ તમને મદદરૂપ થશે. બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ. રેઝિલિયન્સ એટલે તાકાત અથવા સ્ટ્રેન્થ. STRENGTH. નીચે થોડીક એક્સરસાઇઝ આપેલી છે, જોઈએ. એ એક્સરસાઇઝ કરશો તમે મેન્ટલ સ્ટ્રેસમાં હોવ. મેન્ટલ સ્ટ્રેસમાં હોવ એવી ક્યારે ખબર પડે? ઉપર થોડાક લક્ષણો આપ્યા છે. આવા લક્ષણો હોય તો સમજવું કે તમે મેન્ટલ સ્ટ્રેસમાં છો. મેન્ટલ સ્ટ્રેસમાં હોય તો નીચે થોડીક એક્સરસાઇઝ આપેલી છે. એ એક્સરસાઇઝ શું કરશે? યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલન્સ. તમારામાં શક્તિ પૂરશે. રીબેલેન્સ, બેલેન્સ કરશે, ફરીથી બેલેન્સ કરશે તમારા યોર સેલ્ફ, તમારી જાતને. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. સ્ટ્રેસના કારણે, સ્ટ્રેસ એટલે તણાવના કારણે તમારી માનસિક સ્થિતિ, માનસિક ક્ષમતાઓ અસર પામવા લાગી હોય તો નીચે આપેલી એક્સરસાઇઝ તમને મદદરૂપ થશે. તમને કેમ ખબર પડે કે તમે સ્ટ્રેસમાં છો? તો અહીંયા જે જોઈ લેશો એકવાર ફરીથી ને સમજશો. આવું કંઈક થતું હોય તો સમજવું કે તમે મેન્ટલ સ્ટ્રેસમાં છો. તો શું કરશો? તો અહીં એક્સરસાઇઝ આપેલી છે. કારણ કે આજનો આપણો લેસન જ એ છે કે મેનેજ યોર સ્ટ્રેસ. તમારા સ્ટ્રેસને, તમારા તણાવને કેવી રીતે તમે કંટ્રોલ કરી શકો. એનું પહેલું સ્ટેપ છે સ્ટોપ ઓવર થિંકિંગ. વિચારવું જરૂરી છે, પણ ઓવર થિંકિંગ કરવું એને બંધ કરો. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ. જ્યારે ટાસ્ક એટલે કાર્ય અને પ્રેશર એટલે દબાણ, કામનું દબાણ, જ્યારે બિલ્ડિંગ અપ વધવા લાગે ત્યારે ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ. ત્યારે આપણું મન કેટલીક વખત વધુ વિચારવાની સ્થિતિમાં જતું રહે છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ. અને તમને એવો વિચાર આવે છે કે આઈ વિશ દેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ.
હું ઈચ્છું કે કાશ મારા મગજમાં એક એવી સ્વિચ હોત દેટ આઈ કુડ ફ્લિક એટલે ચાલુ બંધ કરવું એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. ફરીથી જુઓ, તમારું જ્યારે ટાસ્ક એટલે કામ અને કામનું દબાણ, મારે આટલું વાંચવાનું છે ને આટલું પાકું કરવાનું છે, આટલું હોમવર્ક કરવાનું છે, એ એકચ્યુઅલી કામ છે, પણ એવું વિચારવું તે એનું દબાણ છે. તો તમારું કામ અને તમારું દબાણ જ્યારે વધવા લાગે છે ત્યારે તમારું મન ઘણી વખત એવી સ્થિતિમાં આવે છે જે ઓવર થિંકિંગ કરે છે, વધુ પડતું વિચારે છે, અને તમને એવો વિચાર આવે છે કે કાશ મારા મગજમાં જો એક સ્વિચ હોત તો આઈ કુડ ફ્લિક, હું તેને બંધ કરી દેત, મારા બધા જ વિચારોને કે જે મારા મગજમાં અત્યારે એટલા બધા ચાલે છે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, પણ તે એટલું સહેલું નથી. દેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. પણ ઓવર થિંકિંગ, વધુ વિચારવાના પ્રોબ્લેમ દરમિયાન એને દૂર કરવા માટે એક ટેકનિક, એક પ્રયુક્તિ, એક યુક્તિ છે. એ યુક્તિ શું છે? તો સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. રિપીટેડલી એટલે વારંવાર તમારી જાતને દિવસ દરમિયાન કહ્યા કરો, આવું બોલ્યા કરો. આ એક સૂત્ર છે, એક મંત્ર છે, એવું સમજીને એને દિવસ દરમિયાન વારંવાર બોલ્યા કરો. વિદ્યાર્થી મિત્રો, આ તમને મારા તરફથી સૂચના છે કે આ લીટીને તમે યાદ રાખશો, જીવનમાં ઉતારશો તો તમે પણ ટેન્શન મુક્ત થઈ જશો, એવો મંત્ર છે. એટલે જ્યારે તમે ઓવર થિંકિંગમાં હોવ ત્યારે આવું બોલો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન, અપેક્ષા. આઈ વિલ ડીલ એટલે વ્યવહાર કરવો. વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, જ્યારે પણ બને તેની સાથે હું ડીલ કરી લઈશ. ડીલ વિથ એટલે આપણી દેશી ભાષામાં ફોડી લઈશ. જ્યારે જે પણ બને એને હું ફોડી લઈશ, કારણ કે મારે કોઈ અપેક્ષાઓ નથી. આ સૂત્રને યાદ રાખશો. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે, જ્યારે તમે કોઈ તણાવપૂર્વક, સ્ટ્રેસફુલ એટલે તણાવપૂર્વકના દિવસનો વિચાર કરો છો, દેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, કે જે તમારી સામે આવવાનો છે. તમારી સામે લાઈ એટલે રહેલો છે, એટલે કે દિવસ શરૂ થતાં પહેલાં તમે તમારી સામે આવનારના દિવસ વિશે વિચાર કરો છો કે જે સ્ટ્રેસફુલ છે. ઓહો, આજે તમારે આટલું બધું વાંચવાનું છે ને આટલું લખવાનું છે ને આટલા કામ કરવાના છે. ત્યારે યોર થોટ્સ, તમારા વિચારો રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ, ત્યારે તમારા વિચારો એપ્રોક્સિમેટલી લગભગ આવા હોય છે. ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. હે ભગવાન, મારે કેટલા બધા કામ કરવાના છે. એટલે તમે કોઈ સ્ટ્રેસફુલ દિવસ વિશે વિચારો છો ત્યારે તમારા વિચારો લગભગ આવા હોય છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ, એન્ડ આફ્ટર દેટ મારે XYZ કામ કરવાના છે. આફ્ટર દેટ તે પછી AB નીડ ટુ બી ગેટ સોર્ટ આઉટ એટલે ઉકેલવું. A અને B કામને મારે ઉકેલવાના છે. એઝ વેલ એટલે મારે કેટલાય કામ કરવાના છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ, મને ખબર નથી પડતી કે આ બધા કામ હું કેવી રીતે કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, અરે મારે તો ખાવાનો પણ ટાઈમ નથી, જમવાનો પણ ટાઈમ નથી. આવું આપણે વિચારતા હોઈએ છીએ. ક્યારે? જ્યારે આપણો દિવસ સ્ટ્રેસફુલ છે એવું આપણે વિચારીએ છીએ ત્યારે. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ. મૂળભૂત રીતે જોઈએ તો દિવસ હજુ શરૂ જ નથી થયો, પણ આપણે પહેલેથી આવું વિચારીએ છીએ, અરે રે આજે મારે કેટલા કામ છે. બટ યુ આર ઓલરેડી ઇન ટીઝ. દિવસ શરૂ થયો નથી, પણ તમે ઓલરેડી ટીઝ એટલે કન્ફ્યુઝનમાં, મુશ્કેલીમાં મુકાઈ ગયા છો. ફક્ત વિચારીને, કામ તો હજુ આવ્યું જ નથી, પણ કામના વિચારથી તમે ટીઝમાં મુકાઈ ગયા છો. ઇન અ ટીઝ એ ફ્રેઝ છે, મુશ્કેલીમાં મુકાવું, કન્ફ્યુઝનમાં મુકાવું. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. વોટ ઇઝ હેપનિંગ, બને છે શું? હેપન એટલે બનવું. બને છે શું? કે તમારું માઇન્ડ રેસિંગ અહેડ ઓફ યુ, તમારાથી આગળ તમારું માઇન્ડ ચાલે છે. તમે હજુ સવારે ઉઠ્યા છો, પણ તમારું માઇન્ડ 10 વાગ્યાના સમયે, 12 વાગ્યાના સમયે ચાલે છે કે હું આ કામ કરતો હોઈશ, મારે આટલા બધા કામ છે. એ અગાઉથી ચાલે છે તમારું માઇન્ડ.
એન્ટિસિપેટિંગ, એન્ટિસિપેટ એટલે અગાઉથી કહેવું, આગાહી કરવી. હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. અને અગાઉથી તમારું મન એમ કહે છે કે વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ, અહેડ એટલે આગળના બધા જ કામો, હવે આગામી બધા કામો તમે પૂરા કરશો ત્યારે હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ બી, તમે કેટલા થાકેલા અને કેટલા તણાવ મુક્ત હશો. આજે સાંજે આટલા બધા કામ મારે પૂરા કરવાના છે, એ પૂરા કરીશ ત્યાં સુધીમાં હું કેટલો બધો થાકી ગયો હોઈશ, એવું તમારું માઇન્ડ અગાઉથી એન્ટિસિપેટ કરે છે, આગાહી કરે છે. હજુ દિવસ તો શરૂ જ થયો નથી. ધીઝ ફ્રેન્ટિક થોટ્સ, આ તરંગી, ફ્રેન્ટિક એટલે તરંગી, ગાંડ પણ ભર્યા થોટ્સ, વિચારો, સ્ટાર્ટ વિકનિંગ યોર એનર્જી. આવા તરંગી વિચારો તમારી એનર્જીને વીક કરી નાખે છે. દિવસ શરૂ થતાં પહેલાં, કામ શરૂ કરતાં પહેલાં, પરીક્ષાનું પેપર લખતા પહેલાં. પેપર અઘરું હશે તો શું થશે, અરે રે કેટલું બધું લખવાનું છે, એવા વિચારો, આવા ફ્રેન્ટિક વિચારો તમારી એનર્જીને, તમારી ખરેખર જે ક્ષમતા છે એને વીક કરી નાખે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને તેના પરિણામે યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે, અને તમે એક બિઝી ડે, વ્યસ્ત દિવસમાં પ્રવેશ કરો છો. વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તમારી નોર્મલ એનર્જી કેવી છે, હાફ છે. તો હાફ એનર્જી ક્યાં જતી રહી? એન્ટિસિપેટ કર્યું તમારા માઇન્ડે કે તમારો દિવસ બહુ બિઝી છે, બધા કામ કરીને તમે થાકી જશો અને તમારી એનર્જીને વીક કરે છે. ત્યારે અને જ્યારે તમે એકચ્યુઅલી તમારો દિવસ શરૂ કરો છો ત્યારે તમારી એનર્જી હવે હાફ જ છે. હાફ એનર્જી ફક્ત વિચારવાથી ઓછી થઈ ગઈ છે. ધેન વેન યુ એન્ડ અપ, અને જ્યારે તમે અંત કરો છો, આ દિવસનો, આ કામનો અંત કરો છો, ત્યારે સેટર્ડ એટ ધ ડે એન્ડ ઓફ ધ ડે. સેટર્ડ એટલે વિખરાઈ જવું, થાકી જવું, લોથપોથ થઈ જવું. યુ સીમ ટુ હેવ પ્રૂવ ધેટ યુ વેર રાઇટ ઓલ લોંગ. હવે અડધી એનર્જી સાથે તમે કામ શરૂ કરો છો, દિવસના અંતે તમે શેટર્ડ થઈ જાઓ છો, થાકીને લોથપોથ થઈ જાઓ છો, ત્યારે યુ સીમ ટુ હેવ પ્રૂવ ધેટ, ત્યારે તમને એમ લાગે છે કે યુ વેર રાઇટ ઓલ અલોંગ, તમે સાચા હતા કે ઓહો આજે મારે કેટલા કામ કરવાના, કેટલા અઘરા કામ કરવાના હતા. પણ એના વિચારે તમારી એનર્જીને અડધી કરી અને તમે ખરેખર થાકી જાઓ છો. યુ હેડ અ ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન. તમારો દિવસ કેટલો ભયાનક હતો અને તમે ખરેખર ફિઝિકલી ડ્રેઇન થઈ ગયા છો, થાકી ગયા છો, લોથપોથ થઈ ગયા છો. ઇન ઓર્ડર ટુ હેવ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, ગમે તેવા બિઝી દિવસમાં તમારી અવેલેબલ એનર્જી, તમારામાં માનસિક ક્ષમતા જેટલી હોય એટલી એનર્જીનો ઉપયોગ કરવા માટે ઉપયોગ કરો. આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. અગાઉ એક સૂત્ર આવી ગયું તેમ, મારે કોઈ એક્સપેક્ટેશન, અપેક્ષા નથી, અને જે બનશે, જ્યારે બનશે એને હું ડીલ કરી લઈશ, ફોડી લઈશ. આ સૂત્રનો ઉપયોગ કરો તમારા બિઝી દિવસની શરૂઆત કરતાં પહેલાં, તમારા અઘરા પેપરની શરૂઆત કરતાં પહેલાં, તો તમારી મેક્સિમમ એનર્જીનો તમે ઉપયોગ કરી શકશો. આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરો? એઝ અ ફોર્મ ઓફ મંત્ર, મંત્રના સ્વરૂપે આ સૂત્રનો ઉપયોગ કરો. તેથી તમે તમારી મેક્સિમમ એનર્જીનો ઉપયોગ કરી શકશો. યુ વિલ નોટિસ હાવ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. મને કોઈ અપેક્ષા જ નથી એવો તમે વિચાર કર્યા કરશો તો તમે નોંધશો, તમે જોશો કે તમારું બોડી કેટલું રિલેક્સ ફીલ કરે છે, કેટલું રાહત અનુભવે છે. ધીસ રિલેક્સેશન, આ રાહત, ટેલ્સ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. આ રિલેક્સેશન એ તમને એવું જણાવશે કે તમે વેલ્યુએબલ એનર્જી, કિંમતી શક્તિઓને વેસ્ટ કરવાનું બંધ કરી દીધું છે. યુ વિલ ફીલ કામર. કામ એટલે શાંત. તમે વધુ કામર મેન્ટલી, માનસિક રીતે વધુ શાંતિ ફીલ કરશો, અનુભવશો. કામ એટલે શાંત, મેન્ટલ, માનસિક. એન્ડ ઇમોશનલી, મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સીસ,
એઝ અ કોન્સિક્વન્સીસ એટલે એઝ અ રિઝલ્ટ, એના પરિણામે તમે ઇમોશનલી ભાવનાત્મક, મેન્ટલી માનસિક વધુ શાંતિ ફીલ કરશો. આઈ હેવ નો એક્સપેક્ટેશન એને મંત્રની જેમ ઉપયોગ કરો તો તમે મેન્ટલી અને ફિઝિકલી ઇમોશનલી ખૂબ જ શાંતિનો અનુભવ કરશો. મેન્ટલ સ્ટ્રેસને રિલીફ કરવા માટે, મેન્ટલ સ્ટ્રેસને દૂર કરવા માટે એક ઓર ટેકનિક છે જેનું નામ છે સેલ્ફ હિપ્નોસિસ. હિપ્નોસિસ એટલે તમે હિપ્નોટાઇઝ એવો શબ્દ ક્યાંક સાંભળ્યો હશે. હિપ્નોટાઇઝ એટલે સંમોહન કરવું, સંમોહન એટલે મોહિત કરવું અથવા આકર્ષિત કરવું. સેલ્ફ હિપ્નોસિસ તમે ક્યાંક જાદુના શોમાં જોયું હશે કે પેલો જાદુગર બધાને બોલાવે અને પછી બોલે, એ બોલતો જાય એવું બધા કરતા જતા હોય, એ હિપ્નોટાઇઝ થઈ ગયા હોય. એના શબ્દોથી એ બોલે એવું જ તે કરતા હોય. એવું સેલ્ફ હિપ્નોસિસ એટલે સ્વસંમોહન અથવા આત્મસંમોહન એ પણ એક ટેકનિક છે જેનાથી તમે સ્ટ્રેસને દૂર કરી શકો. તો એ શું ટેકનિક છે જોઈએ. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ. આ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ એટલે સ્વસંમોહન અથવા આત્મસંમોહનની ટેકનિકનો તમે યુઝ કરી શકો ટુ રિલીવ રાહત મેળવવા માટે મેન્ટલ સ્ટ્રેસ. મેન્ટલ સ્ટ્રેસમાંથી, માનસિક તણાવમાંથી રાહત મેળવવા માટે સેલ્ફ હિપ્નોસિસ ટેકનિકનો ઉપયોગ કરી શકો. ટ્રાય ધ ફોલોવિંગ એક્સરસાઇઝ. નીચેની એક્સરસાઇઝ, નીચેની તરકીબ, નીચેની તકનીક, નીચેની કવાયત. એક્સરસાઇઝનું શુદ્ધ ગુજરાતી કવાયત શબ્દ છે, એના પછીનો શબ્દ આવ્યો કસરત. એને ટ્રાય કરો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. તમે પણ વિદ્યાર્થી મિત્રો ટેન્શનમાં હોય ત્યારે ટ્રાય કરજો. આજે ઘરે વગર ટેન્શને ટ્રાય કરજો. એ વધુ અસરકારક ત્યારે બને જ્યારે તમે એને આંખો બંધ કરીને એનો ઉપયોગ કરો છો. શું કરવાનું છે? સૌથી પહેલાં સ્ટેપ 1, સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. સેટલ બેક એટલે ખુરશીને અડેલીને ટેકો લઈને બેઠો અને આંખો બંધ કરો. સ્ટેપ 2, સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 ટુ 70. 99થી 70 તરફ બેકવર્ડ કાઉન્ટ કરતા જાઓ. એટલે 99 એવું બોલતા જાઓ, 98, 97 એવું બોલતા જાઓ. બેકવર્ડ ઊંધું. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રેથિંગ. અને એવી રીતે બોલતા જાઓ કે તમારા શ્વાસ સાથે તે તાલમેલ થતું જાય. એક શ્વાસ લો 99, બીજો શ્વાસ લો 98, એવી રીતે બોલતા જાઓ. નંબર 3, નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30. એટલે તમે જ્યારે 70 પહોંચો ત્યારે ત્રીજું સ્ટેપ શરૂ થાય છે. હવે 69થી કાઉન્ટ કરવાનું શરૂ કરો, 30 સુધી જાઓ. ત્યારે કરવાનું શું છે? પહેલાંમાં શું કરવાનું છે? શ્વાસ સાથે તાલમેલ મેળવવાનો છે, આને નંબર 1 છે. બીજામાં વાઇલ ઇમેજિન એટલે કલ્પના કરવી, ધારવું. વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ. એક સુંદર સ્ટેરકેસ, દાદર અથવા પગથિયામાં તમે વોકિંગ ડાઉન નીચે ઉતરતા હોય એવી કલ્પના કરતા જાઓ. સુંદર મજાનો દાદર છે, પગથિયા છે જેમાં તમે નીચેની તરફ ઉતરતા હોય એવા કલ્પના કરતા જાઓ. અને એક પગથિયું અને એક સ્ટેપ, એક પગથિયું અને એક આંકડો ગણતા જાઓ. 69, 68, 67 વગેરે વગેરે. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રેથિંગ. તમારા શ્વાસ સાથે તાલમેલ રાખીને ધીમે ધીમેથી ગણતરી કરો. વિથ યોર બ્રેથિંગ, ટાઈમ વિથ યોર બ્રેથિંગ એટલે તમારા શ્વાસ સાથે સમયનો તાલમેલ કરતા જાઓ. એટલે સરળ ભાષામાં શ્વાસ લેતા જાઓ, એક પગથિયું ઉતરતા જાઓ, એક શ્વાસ સાથે એક પગથિયું. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. તમારી સામે સુંદર, સ્ટ્રેચિંગ એટલે ફેલાયેલી, ગ્રાન્ડ એટલે ભવ્ય પગથિયા ફેલાયેલા છે, એને ઇમેજિન કરતા જાઓ, એને જોતા જાઓ. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો ધેટ
એવી પણ કલ્પના કરો કે તમે જે પગથિયા પર ચાલો છો એ કાર્પેટેડ છે, એના પર કાલીન બિછાવેલું છે, એના પર ગાલીચો બિછાવેલો છે. એવી કલ્પના કરતા જાઓ. સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ, કે જેથી તમારો પ્રોગ્રેસ, તમારી પ્રગતિ શક્ય તેટલી એફર્ટલેસ, એટલે એફર્ટ એટલે પ્રયાસ, એફર્ટલેસ પ્રયાસ વગરનું, એટલે શુદ્ધ ગુજરાતી થાય અનાયાસ, અનાયાસ પ્રયાસ વગરનું. કલ્પના કરતા જાઓ કે તમે જે પગથિયા પર ચાલો છો, નીચેની તરફ ઉતરી રહ્યા છો, તે કાર્પેટેડ છે, એના પર સુંદર કાલીન બિછાવેલું છે અને તમે એકદમ આસાનીથી નીચેની તરફ જઈ રહ્યા છો. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. હવે 29 થી 0 સુધી કાઉન્ટ કરો while imagining drifting further down in luxurious lift. ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન અ લક્ઝરી, ડ્રિફ્ટ ડાઉન એટલે નીચે ઉતરવું, લક્ઝરિયસ એટલે ભવ્ય આરામદાયક લિફ્ટમાં નીચેની તરફ ઉતરી રહ્યા છો એવી કલ્પના કરતા જાઓ. એ લિફ્ટ કેવી છે? એ લિફ્ટ કેવી છે? એઝ લાર્જ એઝ રૂમ, એક રૂમ જેટલી મોટી લિફ્ટ છે. એમાં તમે ડ્રિફ્ટ ડાઉન થઈ રહ્યા છો, નીચે ઉતરી રહ્યા છો એવી કલ્પના કરતા જાઓ. કાર્પેટેડ, એના પર કાલીન એટલે ગાલીચો બિછાવેલો છે. વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, અને એ લિફ્ટમાંથી તમે નીચેની તરફ જઈ રહ્યા છો ત્યારે વ્યૂ એટલે દ્રશ્યો છે, લેન્ડસ્કેપ સુંદર મજાના દ્રશ્યો બહાર છે તે જોતા જાઓ. વોચ ધ ડિક્રીઝિંગ નંબર્સ અલોંગ વિથ યોર બ્રેધિંગ, તમારા શ્વાસ સાથે તાલમેલ મેળવતા એક ધારો ઘટાડો થઈ રહ્યો છે એવું તમે ઇમેજિન કરો, એવું તમે અનુભવો. વોચ ધ ડિક્રીઝિંગ, ડિક્રીઝ એટલે ઘટાડવું, નંબર્સ એટલે સંખ્યા, આંકડો. તમારા શ્વાસ સાથે તમારા આંકડો ઘટી રહ્યો છે, તમે નીચે ને નીચે જઈ રહ્યા છો એવી કલ્પના કરો. એઝ યુ અરાઇવ એટ 0, જ્યારે તમે 0 પર આવી પહોંચો ત્યારે ધ લિફ્ટ ડોર્સ ઓપન, ત્યારે લિફ્ટના દરવાજા ખુલશે. એન્ડ યુ એન્ટર અ રૂમ, તમે એક રૂમમાં પ્રવેશો. ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક, તમને પસંદ છે, તમને ગમે છે તેવી રીતે ફર્નિશ્ડ કરેલો, ખૂબ જ સુંદર રીતે શણગારેલો રૂમ છે. એટલે તમારી લિફ્ટ ડાઉન થઈને 0 પર પહોંચે છે ત્યારે દરવાજો ખુલે છે, તમે એક સુંદર મજાના રૂમમાં, તમને પસંદ છે એવા રૂમમાં તમે જાઓ છો. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ, અને તે રૂમમાં તમારી બધી જ ફેવરિટ વસ્તુઓ છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને તે બિલકુલ પ્રાઇવેટ છે, ખાનગી છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર, એ રૂમમાં બધું જ તમારું મનગમતું છે, એ રૂમમાં એક કમ્ફર્ટેબલ ચેર, આરામદાયક ખુરશીને તમે શોધો. ઇન અ રૂમ, તે રૂમમાં. એન્ડ સેટલ બેક ઇન ઇટ, આ કલ્પનામાં કરવાનું છે. તમે સ્ટાર્ટ કર્યું ત્યારે ખુરશીમાં જ બેઠા હતા, તમે ડાઉન થતા ગયા, નીચે જતા ગયા, નીચે જતા ગયા કલ્પનામાં, અને અંતે એક લિફ્ટમાંથી બહાર નીકળીને એક કમ્ફર્ટેબલ રૂમમાં એક કમ્ફર્ટેબલ ચેર શોધી અને તમે સેટલ બેક, આરામથી અડેલીને બેસો. હવે અડેલીને તમે સ્ટાર્ટિંગમાં બેઠા હતા. રિમેઇન ધેર, રિમેઇન એટલે રહેવું, ત્યાં રહો, એટલે એ ખુરશીમાં કલ્પનામાં અડેલીને બેસેલા રહો. ઇન યોર ઇમેજિનેશન, તમારી કલ્પનામાં તે જગ્યાએ આરામથી બેસેલા રહો. અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ, તમને આરામ અનુભવાય નહીં, તમને તાજગી ન અનુભવો ત્યાં સુધી ત્યાં બેસેલા રહો. ધેન ઓપન યોર આઈઝ અગેન, અને ફરીથી તમારી આંખો ખોલો. આ હતું સેલ્ફ હિપ્નોસિસ, પોતાની જાતને સંમોહિત કરવું. તે હકીકતમાં સ્ટાર્ટિંગમાં તમે તમારી એક ખુરશીમાં આરામથી બેઠા હતા, પણ તમે કલ્પના કરી છે. એવી એક બીજી એક્સરસાઇઝ છે ટેન્શનને દૂર કરવા માટેની, અને એ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન કવાયત એક્સરસાઇઝને હવે આપણે ઓળખીએ છીએ. કવાયત એવો ગુજરાતી શબ્દ છે અને કસરત એવો બીજો શબ્દ છે. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, જ્યારે ઇમોશન્સ એટલે લાગણીઓ તમારા મન પર હાવી થઈ જાય છે, વધી જાય છે, ત્યારે ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, ત્યારે સ્પષ્ટપણે વિચારવું એ ઇમ્પોસિબલ થઈ જાય છે. એટલે તમે વધુ પડતા લાગણીશીલ હોવ ત્યારે સ્પષ્ટપણે વિચારવું એ ઇમ્પોસિબલ થઈ જાય છે. આ વાક્ય ન સમજાય તો તમે ખૂબ જ ગુસ્સામાં હો, ખૂબ જ પ્રેમ હો, ખૂબ જ હસતા હો, ખૂબ જ રાજી હોય ત્યારે તમે યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. ધેન
ઇટ બીકમ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન, ત્યારે અનવાઇઝ એટલે ચતુરાઈ ભર્યા ન હોય એટલે કે મૂર્ખામી ભર્યા નિર્ણયો લેવાઈ જાય છે. ઓર ટુ એગ્રી સમથિંગ વિચ ઇઝ નોટ ઇન યોર એડવાન્ટેજ, એડવાન્ટેજ એટલે લાભ, તમારા લાભમાં ન હોય, તમારા ફાયદામાં ન હોય તેવી બાબતો સાથે એગ્રી થઈ જવાય છે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ, આ સ્ક્રીન એક્સરસાઇઝ શું બતાવે છે? શોઝ બતાવે છે યુ હાવ ટુ સ્ટેપ બેક, કેવી રીતે અટકવું, ભાવનાત્મક બાબતોમાંથી ખેંચાઈ જવામાંથી કેવી રીતે અટકવું, અલગ કરવું તે બતાવે છે. એન્ડ ઇમોશનલી ડિટેચ, ઇમોશનલી ભાવનાત્મક લાગણી સભર રીતે, ડિટેચ એટલે અલગ પાડવું, યોર સેલ્ફ ફ્રોમ ધ કરંટ સિચ્યુએશન, હાલની સ્થિતિથી પોતાની જાતને કેવી રીતે અલગ પાડવી કે જેથી પ્રેમની, ગુસ્સાની, ખુશીની લાગણીમાં તણાઈ ન જવાય. પ્રેમમાં ખૂબ જ ખુશી હોય ત્યારે વચન આપવા નહીં, અને ખૂબ જ ગુસ્સામાં હોય ત્યારે નિર્ણય લેવા નહીં, એવું ક્યાંક તમે સાંભળ્યું હશે. એ આ છે કે જ્યારે તમે ગુસ્સામાં કે પ્રેમમાં કે આનંદમાં હોય ત્યારે તમે અનવાઇઝ ડિસિઝન લેવાઈ જાય છે. તો એને એ સ્થિતિથી ડિટેચ થવા માટે, તમારી જાતને દૂર કરવા માટે આ એક્સરસાઇઝ ઉપયોગી છે. સો દેટ કે જેથી યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, તેથી શું થઈ રહ્યું છે તમે એને સ્પષ્ટપણે જોઈ શકો. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, પોઈન્ટ ઓફ વ્યૂ એટલે મંતવ્ય, મંતવ્ય. એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, તો શું કરવાનું કે ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, બીજા વ્યક્તિનું મંતવ્યને લેવાનું, એન્ડ ઇમેજિન કલ્પના કરવાનું, અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, તમારી જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ હોય એની કલ્પના કરવાની. કારણ કે આપણે સ્ક્રીન એક્સરસાઇઝ કરીએ છીએ. સ્ક્રીન એક્સરસાઇઝ એટલે તમારે કલ્પના કરવાની કે મારી સાથે જે થયું છે એ જો કોઈની સાથે થયું હોય તો કોઈ શું ડિસિઝન લે. એટલે તમારી જાત સાથે અનધર પર્સન, બીજા વ્યક્તિની કલ્પના કરીને એ સિચ્યુએશનને, એ પોઈન્ટ ઓફ વ્યૂને જોવાનો છે. અને તો શું થશે? ઇટ વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, તે તમારી પરિસ્થિતિને એક નવું પર્સપેક્ટિવ એટલે દ્રષ્ટિબિંદુ આપશે. તમે તે સિચ્યુએશનમાં તમારી જાતને કોઈ અન્ય વ્યક્તિની જગ્યાએ મૂકો અને બીજા વ્યક્તિના પોઈન્ટ ઓફ વ્યૂને, મંતવ્યને જોશો તો એક નવું પર્સપેક્ટિવ, નવી દિશા મળશે ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ. સો યુ કેન ઇવેલ્યુટ એટલે મૂલ્યાંકન કરવું, મોર કામલી શાંતિથી, વોટ નીડ્સ ટુ બી ડન, શું કરવું છે, શું ચાલી રહ્યું છે તેનો તમને સ્પષ્ટ ખ્યાલ આવશે. તમારે શું કરવાની જરૂરિયાત છે એનું તમે શાંતિથી મૂલ્યાંકન કરી શકશો. ક્યારે? જ્યારે તમારી જાતને કોઈ અન્ય વ્યક્તિની જગ્યાએ કલ્પના કરી અને એ સિચ્યુએશનને જોશો કે મારી સાથે જ થયું છે અને હું આવો નિર્ણય લઉં છું, કોઈ બીજી વ્યક્તિ હોય તો શું નિર્ણય લેશે, એવું મૂકીને જોશો તો ન્યૂ પર્સપેક્ટિવ તમને મળશે. વિથ યોર આઈઝ ક્લોઝડ, આંખો બંધ કરીને, થિંક અબાઉટ ધ સિચ્યુએશન, આંખો બંધ કરીને તે સિચ્યુએશનનો વિચાર કરો. દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, કે જે તમને કરન્ટલી એટલે હાલમાં, કોઝ એટલે આપવું, સ્ટ્રેસ એટલે તણાવ, અત્યારે તમને તણાવ આપી રહ્યું છે તે સ્થિતિને આંખો બંધ કરીને કલ્પના કરો. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઇનટુ અ સ્ક્રીન. ઇમેજિન એટલે ધારો, કલ્પના કરો. પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઇનટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ, તમારા મનમાં એ સિચ્યુએશનની પ્રોજેક્ટ કરતા હોય એવી કલ્પના કરો. એઝ ઇફ, જાણે કે ઇટ વેર અ ફિલ્મ, તમે કોઈ ફિલ્મ જોતા હોય એ રીતે તમારા માનસ પટલ પર અથવા મન પર આ પરિસ્થિતિને કાલ્પનિક રીતે અંકિત કરો, પ્રોજેક્ટ કરો અથવા દર્શાવો. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ, ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો,
એ બાબતનો ફક્ત સમાવેશ કરો જે ખરેખર બન્યું છે, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. પરંતુ જે થઈ ચૂક્યું છે તેનો સમાવેશ કરો, જે થવાનું છે અને તમને અફ્રેડ છો. અફ્રેડ એટલે ડરવું. હવે આવું થવાનું છે જેનો મને ડર છે એ બાબતનો સમાવેશ ન કરો, જે ખરેખર બન્યું છે એનો સમાવેશ કરો અને એને સ્ક્રીન એક્સરસાઇઝની જેમ જુઓ. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. જેન્ડર એટલે લિંગ, સ્ત્રી કે પુરુષ એવું લિંગ. તમારી જાતિના, તમારા લિંગના સેમ જેન્ડર સાથે તમારી જાતને રિપ્લેસ કરો એટલે બદલો. એટલે કલ્પના કરો કે કોઈ બીજી વ્યક્તિ, તમારા જ લિંગની ફિલ્મમાં દર્શાવેલ વ્યક્તિ તમે પોતે છો એમ માની લો. બીજી કોઈ વ્યક્તિની કલ્પના કરી અને તમે ધારો. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર એટલે જોનાર, દર્શક અથવા નિરીક્ષક. કોઈ બહારનો વ્યક્તિ એ ફિલ્મ જોતો હોય તેવી રીતે તમે તેને જુઓ. સિચ્યુએશન સમજાઈ હશે તમને. ફરીથી શોર્ટમાં બોલું છું. તમને કોઈ એક મુશ્કેલી પડી છે, એ મુશ્કેલીમાં તમે જે લિંગના હોય તેવી લિંગની અન્ય વ્યક્તિ જુઓ અને જે બન્યું છે એની કલ્પના કરો અને તમે પોતે બહારની વ્યક્તિ છો એવી રીતે એ સિચ્યુએશનને જુઓ. હાઉ ડુ યુ ફીલ? હવે તમને કેવું લાગે છે કે મારી જગ્યાએ પેલો વ્યક્તિ છે જેની સાથે આવી સ્ટોરી બની છે અથવા આવી મુશ્કેલી પડી છે, તો એને શું કરવું જોઈએ? આપણે ખરેખર કોકને તો સલાહ આપતા હોઈએ છીએ. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ? ફિલ્મમાં શું થઈ રહ્યું છે એ વિશે તમને શું લાગે છે? વોટ એડવાઇઝ વુડ યુ લાઇક ટુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન? સ્ક્રીન પર તમે રિપ્લેસ કર્યું છે, ધારીને બદલ્યું છે. રિપ્લેસ એટલે બદલવું. તે વ્યક્તિને તમે શું સલાહ આપશો? આવી મુશ્કેલી પડી હોય તો તમે શું સલાહ આપશો? ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇઝ. ઓપન યોર આઈઝ અગેન, ફરીથી આંખો ખોલો. એક્ટ એટલે કામ કરો. ઓન યોર ઓન એડવાઇઝીસ, તમે જે સલાહો પેલી એક્સ વ્યક્તિને આપવાના હતા, એકચ્યુઅલી એ વ્યક્તિ તમે છો, પણ તમે એક બીજી વ્યક્તિને ધારી હતી. એ બીજી વ્યક્તિને તમે આઉટસાઇડર ઓબ્ઝર્વર તરીકે જે સલાહ આપવાના હતા એ સલાહનું પાલન તમે પોતે કરો. નેક્સ્ટ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટ એટલે અગાઉથી ધારવું, એને તમે પૂર્વધારણા કરી શકો. સક્સેસ એટલે સફળતા. સફળતાની પૂર્વધારણા કરો. શા માટે? મેન્ટલ સ્ટ્રેસને દૂર કરવા માટે. એક એક્સરસાઇઝ બીજી છે સફળતાની પૂર્ણ ધારણા કરવી. તે શું છે એમાં જોઈએ. વેન લાઈફ બિકમ્સ ટુ હેક્ટિક, જ્યારે જીવન ટુ એટલે વધારે પડતું, હેક્ટિક એટલે બિઝી, વ્યસ્ત બની જાય છે, ત્યારે વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન નોટ્સ. ટાઈડ ઇન નોટ્સ, આપણે ખૂબ જ મુશ્કેલીમાં, મેન્ટલી એટલે માનસિક રીતે ખૂબ જ મુશ્કેલીમાં, ટાઈઅપ એટલે ચિંતામાં અથવા મૂંઝવણમાં હોય એવું અનુભવીએ છીએ. આ ફ્રેઝ છે ટાઈ ઇન નોટ્સ એટલે મૂંઝવણમાં હોવું, મુશ્કેલીમાં હોવું. જ્યારે જીવન વધારે પડતું હેક્ટિક બની જાય છે ત્યારે આપણે એવું ફીલ કરીએ છીએ કે આપણે મેન્ટલી ટાઈઅપ ઇન નોટ્સ, માનસિક રીતે મૂંઝવણમાં છીએ, મુશ્કેલીમાં છીએ અથવા ટેન્શનમાં છીએ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કોઈ જ વસ્તુ સરળ અને હકારાત્મક લાગતી નથી. મારે તો આટલું બધું કામ છે અને અરે કેવી રીતે પૂરું કરીશ ને, એવી સિચ્યુએશનમાં કોઈ વસ્તુ ઇઝી હોવા છતાં કોઈ વસ્તુ ઇઝી અને પોઝિટિવ લાગતી નથી. ત્યારે શું થાય છે? પેસિમિઝમ. તમારા માટે નવો શબ્દ છે, યાદ રાખશું. નકારાત્મકવાદ. નકારાત્મકપણું અથવા નકારાત્મકતા. નકારાત્મકતા એટલે નેગેટિવ વિચારવું. તે મને તો આ દાખલો ના આવડે, મને તો આ વસ્તુ ન સમજાય, મારાથી તો નહીં થાય એવું વિચારવું, તે પેસિમિઝમ છે. જ્યારે ફરીથી જોઈએ, જ્યારે આપણું જીવન વધારે પડતું હેક્ટિક હોય છે ત્યારે
આપણે માનસિક રીતે મૂંઝવણમાં હોઈએ એવું લાગે છે, ત્યારે કોઈ જ વસ્તુ ઇઝી અને પોઝિટિવ લાગતી નથી. ત્યારે શું થાય છે? પેસિમિઝમ સેટ ઇન એટલે બેસી જવું, ઘર કરી જવું. પેસિમિઝમ નકારાત્મકતા ઘર કરી જાય છે આપણા મગજમાં. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ કરંટ પ્રોબ્લેમ. કરંટ એટલે હાલના પ્રોબ્લેમ્સ, મુશ્કેલીઓ. નકારાત્મકતા મનમાં ઘર કરી બેસે છે અને આપણી હાલના પ્રોબ્લેમમાં કોઈ વે શોધી શકતા નથી, કોઈ રસ્તો, સરળ રસ્તો શોધી શકતા નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. અહીંયા શબ્દો તો પેસિમિઝમ એટલે નકારાત્મકતા, એનું વિરોધી શબ્દ છે ઓપ્ટિમિઝમ, હકારાત્મકતા. વી કેન ઓપન સોર્સ ઓફ પેસિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. નકારાત્મકતા ઘર કરી બેસે ત્યારે પેસિમિઝમને આપણે એન્ટિસિપેટિંગ સક્સેસ, આપણું જે આ પોઈન્ટનો હેડિંગ છે તે, કે સફળતાની પૂર્વ ધારણા કરીને પેસિમિઝમ લાવી શકીએ. જ્યારે આપણું મનમાં નકારાત્મકતા ઘર કરી બેસતી હોય ત્યારે એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે સફળતાની પૂર્વ ધારણા કરીને પેસિમિઝમ એટલે હકારાત્મકતા લાવી શકીએ. હકારાત્મકતા એટલે શું? તો હું આ કામ કરી શકું છું, હવે મને આવડે છે, હવે હું શીખી રહ્યો છું, વગેરે વગેરે. એના માટે એક એક્સરસાઇઝ આપેલી છે. શું કરવાનું છે? સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં આરામથી અડેલીને બેસો અને તમારી આંખો બંધ કરો. સ્ટેપ 1. એક્સપિરિયન્સ, અનુભવ કરો વિથ ઓલ યોર સેન્સીસ. સેન્સીસ એટલે ઇન્દ્રિયો, તમારા નાક, કાન, મગજ, મન, એ બધાથી, તમારી બુદ્ધિ ક્ષમતાથી. એને તમે બુદ્ધિગ્રાહ્યતા પણ કહી શકો. થી અનુભવ કરો કે વોટ ઇટ ફીલ્સ લાઇક ટુ હેવ અચીવ્ડ સમથિંગ. એ ખુરશીમાં આરામથી બેસો અને તમારા સેન્સીસથી એ વસ્તુનો અનુભવ કરો કે તમે જે મેળવ્યું છે તે તમને કેવું લાગે છે. ખરેખર તમે મેળવ્યું નથી, પણ તમે ફીલ કરો. એક ખુરશીમાં આમ ટેકે બેસી જાઓ, આંખો બંધ કરો અને વિચારો કે હું એક MBBS અથવા MD ડૉક્ટર છું, અથવા તો એક સફળ એન્જિનિયર છું, એન્જિનિયર બની ગયો છું, અને પછી કેવું લાગે છે. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. અને પછી એન્જોય કરો. શેને એન્જોય કરશો? રિઝલ્ટિંગ ફિલિંગ, તેનાથી જે પરિણમતી રિલીફ એટલે રાહત, અને ઇલેશન એટલે આનંદની લાગણીનો અનુભવ કરો. એકચ્યુઅલી તમે ટેન્શનમાં છો, તમે 12 સાયન્સ કેવી રીતે પાસ કરશો, ને આ કે સબ્જેક્ટ કેવી રીતે વાંચશો, અને ફિઝિક્સમાં શું કરીશ, ને મેથ્સમાં શું કરીશ, ને એવા પ્રશ્નો થતા હોય ત્યારે પોતાની જાતને એક સફળ વ્યક્તિ તરીકેની કલ્પના કરો. સફળ થઈ ગયા છો એવી કલ્પના કરો, અને એના પરિણામથી રિલીફ અને આનંદ અનુભવો. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન્ટુ હિયર એન્ડ નાઉ. પોઝિટિવ ફિલિંગ એટલે હકારાત્મક લાગણી. બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન હિયર એન્ડ નાઉ એટલે મનમાં સતત હકારાત્મક લાગણીનો ભાવ રાખો. હેંગ ઓન, ત્યાં અટકેલા રહો. હકારાત્મક લાગણી અહીંયા આપણે ઉપરના લાઇનમાં ફિલિંગ કરી, ત્યાં અટકેલા રહો. બ્રિંગ ધેમ બેક વિથ યુ, અને એ લાગણીને તમે જ્યાં પણ હો, હિયર એન્ડ નાવ, ત્યાં હરદમ તમારા મનમાં સ્થિર કરો. એટલે હકારાત્મક લાગણીને લાવો અને તમે જે સ્થિતિમાં છો ત્યાં સ્થિર કરો. એટલે તમે કલ્પના કરી કે તમે સફળ વ્યક્તિ છો, એટલે હકારાત્મક લાગણીને આનંદ આવ્યો, એ લાગણીને હેંગ ઓન કરો, રાખો, અને તમે જ્યાં છો ત્યાં સુધી તેને રાખો. ઓપન યોર આઈઝ અગેઇન, તમારી આંખો ખોલો. તમે તો વિદ્યાર્થી છો, તમે ખાલી કલ્પના કરી હતી. એ હકારાત્મક સ્થિતિને તમે રાખો, જ્યાં છો ત્યાં સુધી આંખો ખોલો. મેક શ્યોર એટલે ખાતરી કરો. યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ ઇન કન્સિડરેશન્સ અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. ખાતરી કરો કે તમે જે કરેલી ધારણાઓ છે, આ પરિસ્થિતિનો હલ કેવી રીતે નીકળશે,
એ બાબતે તમે મૂંઝવાઈ તો ગયા નથી ને? ટેંગલ અપ એટલે આગળ શબ્દ આવી ગયો, મૂંઝાઈ જવું. કન્સિડરેશન એટલે વિચાર. અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ, તમે કલ્પના કરી છે કે તમે સફળ વ્યક્તિ છો, આંખો ખોલી દીધી છે, હકારાત્મક ભાવ લાવી દીધો છે. હવે ખાતરી કરો કે તમે મૂંઝાઈ ગયા નથી ને? ઇન કન્સિડરેશન એ વિચારથી, અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ, આ બધી સિચ્યુએશન જે મેં કલ્પના કરી છે તે કેવી રીતે રિઝોલ્વ થશે, ઉકેલાશે એની જાતે, એ બાબતથી તમે ટેંગલ તો થઈ ગયા નથી ને? મૂંઝાઈ તો ગયા નથી ને? It will look after itself as long as you keep your aim firmly in mind. Aim એટલે ધ્યેય, ફર્મ એટલે દ્રઢ, એટલે બેનું ભેગું કરીએ દ્રઢ નિશ્ચય. તમારા મનમાં દ્રઢ નિશ્ચય હશે તો it will look after itself as long as you keep your aim firmly in mind. તમારા મનમાં તમારો એઇમ એકદમ ફર્મ દ્રઢ હશે તો તે એ પરિસ્થિતિ એનો ઉકેલ આપમેળે શોધી કાઢશે. ઇટ સેલ્ફ શોધી કાઢશે, એની જાતે શોધી કાઢશે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ, સ્ટે ફોકસ્ડ, જો તમે ફોકસ કર્યું હશે શેના પર, એટલે તમે ધ્યાન કેન્દ્રિત કર્યું હશે પોઝિટિવ આઉટકમ, હકારાત્મક રિઝલ્ટ મળશે એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હશે તો યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન. હકારાત્મક બાબતો પર તમે ફોકસ કર્યું હશે, ધ્યાન કેન્દ્રિત કર્યું હશે તો યુ કેન થિંક મોર ક્લિયરલી, વધુ સ્પષ્ટપણે વિચારી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન, તમે સારા ડિસિઝન લઈ શકશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી અંતે, પરિણામે, લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ, તે તમને અંતે ડિઝાયર્ડ એટલે ઈચ્છિત પરિણામો તરફ લઈ જશે. If there could be a number of different positive outcomes, આઉટકમ એટલે પરિણામ. તમે આંખો બંધ કરીને કલ્પના કરી છે સફળતાની, અને પણ જો એમાં ડિફરન્ટ એટલે એકથી વધારે પોઝિટિવ આઉટકમ હોય, એકથી વધારે રિઝલ્ટ દેખાય કે હું શેઠ પણ બની ગયો છું, હું મેનેજર પણ બની ગયો છું, હું ડૉક્ટર પણ બની ગયો છું, તો હું શું બની ગયો છું, એકથી વધારે પોઝિટિવ આઉટકમ હોય, then simply concentrate on visualizing one version today. તો સિમ્પલી સરળતાથી કોન્સન્ટ્રેટ કરો, ધ્યાન કેન્દ્રિત કરો એક વર્ઝન પર આજે, એન્ડ અનધર વર્ઝન ટુમોરો, બીજા વર્ઝન પર આવતીકાલે કોન્સન્ટ્રેટ કરો. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. પ્રેડિક્ટ એટલે આગાહી કરવી, આ ખરેખર તમારા ફ્યુચર એટલે ભવિષ્યની આગાહી કરવાની એક્સરસાઇઝ નથી કે એટલે તમે જે કલ્પના કરો છો તે ભવિષ્યવાણી થાય છે એવું નથી, બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ. પણ શું છે, તમારા મગજમાંથી નેગેટિવ થોટ્સને દૂર કરવાની એક્સરસાઇઝ છે. એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ, નકારાત્મક દૂર કરી અને હકારાત્મક બાબતો પર ફોકસ કરવાની એક્સરસાઇઝ માત્ર છે. એટલે આગાહી કરતું નથી કે તમે આંખો બંધ કરીને જુઓ એ આગાહી થઈ ગઈને તમે એવા બની જશો. એના માટેના ઘણા બધા ફેક્ટર્સ છે, મહેનત ને વગેરે બધા. પણ આ ફક્ત નેગેટિવિટી દૂર કરીને પોઝિટિવિટી લાવવાનું એક સ્ટેટ છે, એક એક્સરસાઇઝ છે. મિત્રો, દેટ્સ ઓલ. જેમાં સ્ટોરી આવે એવા ઘણા બધા તમે લેસન શીખ્યા હશો, તમને ખૂબ જ મજા આવી હશે. આ થોડોક મેન્ટલ લર્નિંગનો સિલેબસ છે, કોર્સ છે, યુનિટ છે તમારો, એટલે તમને સ્ટોરી જેવું નહીં લાગ્યું હોય, પણ ખરેખર મારી સલાહ એ છે કે આ જીવનમાં શીખવા જેવું એક લેસન છે. ના સમજાયું હોય તેને ફરીથી વારંવાર જોઈ અને રિપીટ કરશો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર ઓફ યોર સેલ્ફ. જય હિન્દ, જય ભારત.